ગુજરાતમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશ્ડ એક્ટ મુજબની કામગીરી શરૂ થઈ છે, ત્યારે પોરબંદરની સરકારી પાવસીજી હોસ્પિટલમાં પણ આ કામગીરી કરવામાં આવી રહી છે, જે અંગે સિવિલ સર્જન ડોક્ટર તિવારીએ મીડિયાને માહિતી આપી હતી. ક્લિનિકલ એસ્ટાબ્લિશની જે કામગીરી ચાલુ થઈ છે તે કયા પ્રકારની કામગીરી છે, કઈ ટીમ જશે અને કયા પ્રકારનું ચેકિંગ હાથ ધરશે અને કઈ જગ્યાએ હાથ ધરશે? આપણે ગુજરાત રાજ્યમાં અત્યારે ક્લિનિકલ એસ્ટાબ્લિશ્ડ એક્ટ જે છે ને આના માટે ગંભીરતાથી કામગીરી ચાલુ રહી છે ને દરેક આપણે જે છે ને આપણે પોરબંદર જિલ્લામાં એના માટે જે લક્ષ્યાંક આવેલું હતું એના કરતાં આપણી કામગીરી વધારે થઈ છે. ટોટલ આપણી પાસે 175 અરજીઓમાંથી 123 એપ્રૂવ થઈ છે, 17 પેન્ડિંગ છે ને ક્વેરીમાં જે છે 34 છે. હવેથી જે પ્રોવિઝનલ સર્ટિફિકેટ જે આપવામાં આવેલું છે ત્યારે એના માટે હવે જેથી સર્ટિફિકેટ અમે શું કર્યા છે એને જે અને દર્શાવ્યો છે સાધન દર્દી અમે કર્મચારીઓ કે અમે લાયકાત કે બધું એના માટે અમને ટીમની રચના કરી છે ને બધા ખાનગી હોસ્પિટલ છે, આપણે લેબોરેટરી છે, એના માટે આજે ટીમો ગઈ છે ને હવેથી જેટલી જે છે ને અમે ડેલી બેસિસ પે આ કામગીરી કરવાના છે ને જે હોસ્પિટલ છે અત્યારે એમાં આપણે જે સાધન છે કે ડૉક્ટર છે કે જે ધારાધોરણ છે સરકારના એ પ્રમાણે કામગીરી થઈ રહી છે, ચાલી રહી છે, એ અમારે જોવાનું રહેશે. નર્સિંગ એક્ટમાં આપણે જે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશ્ડ એક્ટ જે છે ને તો અમે જો કોઈ કર્મચારી મેં જે નર્સિંગવાળા છે તો રજિસ્ટ્રેશન થવું જોઈએ કે આ જે ડિગ્રી જે જોઈએ છે એ હોવું જોઈએ, એ સિવાય બીજા કોઈ માણસ નોકરી કરી જ ના શકે. જે ટેકનિશિયન હોય છે એ લગતો ટેકનિશિયન એક્સરે ના હોય તો એની પાસે એની લાયકાત ડિગ્રી હોવી જોઈએ. અમે જે નોંધાવવાની જે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે એ માર્ચ સુધી ચાલવાની છે. એ પછી જો તમે નોંધાવવામાં નિષ્ફળ જશો તો અમે મર્યાદા છે કે અમે દંડ થઈ શકે. અમે દંડની જોગવાઈ ઘણી મોટી છે, 5,000થી માંડીને 5 લાખ સુધીની દંડની જોગવાઈ છે. તો એ બાબત મેં અમારી બધાને અપીલ છે કે વહેલી તકે રજીસ્ટર કરાવી લે. જે ધારાધોરણ છે એ મુજબના સ્ટાફને લાયકાત કે આપણા જે સાધનો છે એ રીતના રાખે. ખાનગી હોસ્પિટલો ઘણી સગીર વયના છોકરા છોકરીઓ પર બાટલા ચડાવતા અને ઇન્જેક્શન દેતા નજરે ચડે છે, એની સામે ડૉક્ટર સામે કાર્યવાહી થાય કે એની સામે શું કાર્યવાહી ને અગર એ રીતે હવે એ એક્ટનો હેતુ જ એવું છે કે હવે અત્યારે જે ચાલી રહ્યું છે કે કોઈને પાસે સર્ટી છે, કોઈને પાસે નથી, કોઈને પાસે જે છે ને તો એ માટે અમે પ્રયત્નો એટલા માટે કરી રહ્યા છીએ કે હવેથી જો કોઈ કામગીરી કરશે એ રજિસ્ટર્ડ હશે. કોઈ જેને પાસે ડિગ્રી ના હોય, અનુભવ ધરાવતો હોય તો અનુભવ ધરાવવાવાળા માણસને અમે એ હોસ્પિટલવાળા રાખી શકશે નહીં. ખાનગી હોસ્પિટલો ઘણી લેબો પર ધમધમે છે કોઈ નહીં. હવે તો જે અમે જે લેબ પે અત્યારે જે રજિસ્ટર થઈ રહ્યા છે ને જે અમે સર્ટિફિકેટ જે અમારી પાસે આવ્યા છે એમના એ મુજબ હવે અમે જ્યારે સ્થળ તપાસ કરવા જઈ રહ્યા છે. અમારી ટીમો હવે ડેલી કરશે 2-3 દવાખાના કે જ્યાં અમારે જવાનું છે તો એમાં જે અમે આપ્યા છે એ મુજબ કામગીરી ચાલે છે કે નહીં એ જોઈશું. અગર અમે જે ભૂલ થશે તો અમે પછી આના ઉપર પગલાં અમે પોતે લઈશું ને આગળ અમે આના માટે કાર્યવાહી કરીશું.